આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સહસંબંધની થિયરી જોવાની છે। એમાં પહેલાં આપણે વ્યાખ્યાઓ જોઈએ, ક્રમશઃ સમજતા જઈએ, કારણ કે થિયરીઓ આવડશે તો જ એમના અર્થઘટનને બધી વસ્તુઓની સમજ પડશે। એમાં પહેલી વ્યાખ્યા છે નિરપેક્ષ ચલ। નિરપેક્ષ ચલ એટલે કાર્ય કારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપે છે તેને નિરપેક્ષ ચલ કહે છે। તેને સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે। બે ચલ આપેલા હોય, એક x અને બીજો y, એમાં જ પહેલા ચલને આપણે કારણ સ્વરૂપે લીધેલો હોય તો એવા ચલને આપણી ભાષામાં નિરપેક્ષ ચલ કહેવાય। એમના ઉદાહરણો પણ આપણે જોઈએ। પહેલા એની પહેલા સાપેક્ષ ચલની સમજૂતી પહેલા જોઈ લઈએ। બીજી વ્યાખ્યા છે સાપેક્ષ ચલ। સાપેક્ષ ચલની વ્યાખ્યામાં કાર્યકરણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે છે, આ કારણ સ્વરૂપે હતો, આ કાર્ય સ્વરૂપે છે, તેને સાપેક્ષ ચલ કહે છે। તેને સંકેતમાં y વડે દર્શાવવામાં આવે છે। દાખલા તરીકે કોઈ પણ નિયત સંબંધના દાખલાની અંદર બે ચલ આપેલા હોય તો જ આપણે તેની ગણતરીઓ કરી શકીએ। એક હોય x અને બીજો y, એક કારણ સ્વરૂપે હોય અને બીજો કાર્ય સ્વરૂપે હોય। દાખલા તરીકેના ઉદાહરણો જોઈએ કે બે ચલ પૈકી એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય એવા બે ચલની આપણે માહિતીઓ લઈએ। દાખલા તરીકે વરસાદ અને પાકનું ઉત્પાદન। તો વરસાદ છે ને એક કારણ સ્વરૂપ છે કે જો વરસાદ વધારે પડે, બરોબર છે, તો પ્રમાણમાં ઉત્પાદન કેવું થશે? વધારે સારું થશે। તો એનો મતલબ એવો થશે કે કારણ સ્વરૂપે જે ચલ આવશે એને આપણે નિરપેક્ષ ચલ કહેવાય, એટલે કે વરસાદ, જે કોઈના ઉપર આધાર રાખતો નથી, પણ પાકનું ઉત્પાદન છે વરસાદ ઉપર આધાર રાખે છે, તો એને કહેવાય કાર્ય સ્વરૂપ। એટલે આની અંદર જો કોઈ ફેરફાર થાય તો એમની અસર ચલ y પર થાય, એટલે x ના ચલમાં ફેરફાર કરવાથી y માં ફેરફાર થતો હોય, એટલે કે આ કારણ સ્વરૂપે હોય અને આ કાર્ય સ્વરૂપે હોય। એ જ રીતે હજી એક ઉદાહરણ, પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ તો કે વિદ્યાર્થીઓનો મોબાઈલનો વધુ પડતો ગેરઉપયોગ અને તેમના રિઝલ્ટ અથવા તેમનું પરિણામ। તો સ્વાભાવિક છે કે જો એ વિદ્યાર્થી વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરશે એટલે એનું કારણ સ્વરૂપ થયું, તો એમના પરિણામ ઉપર એની માઠી અસર પડશે, એટલે એને કહેવાય કાર્ય સ્વરૂપ। એક ચલમાં ફેરફાર કરશો તો બીજા ચલમાં ઓટોમેટિક ફેરફાર થશે। એવી જ રીતે હજી એક ઉદાહરણ આપણે જોવું તો જોઈ શકાય। દાખલા તરીકે વિદ્યાર્થીઓની તૈયારી અને એમના પરિણામનું સ્વરૂપ। તો વિદ્યાર્થી તૈયારી કરશે, કારણ સ્વરૂપ થયું કે જેટલી વધારે તૈયારી કરે એટલું એમનું રિઝલ્ટ સુધરશે, તો એનું સ્વરૂપ, એની અસર શેના ઉપર થઈ? તો એમના રિઝલ્ટ પર। તો એક કારણ સ્વરૂપ ચલ થયો અને એક કાર્ય સ્વરૂપ ચલ થયો। તો અહીંયા આપણી પાસે જે ચલ કોઈના પર આધાર રાખતો નથી એવા ચલને નિરપેક્ષ ચલ કહેવાય, અને જે ચલ એ બીજા ચલ પર આધાર રાખે છે એવા ચલને આપણી ભાષામાં સાપેક્ષ ચલ તરીકે ઓળખાવી શકાય। એટલે ટૂંકમાં કેવું તો એક કારણ સ્વરૂપ છે અને બીજો કાર્ય સ્વરૂપ છે। એમના પછીની ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ નિયત સંબંધ। તો કે બે સહસંબંધિત ચલો વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે। વિધેયાત્મક શબ્દ અહીંયા આવવો જોઈએ। તો કે બે એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય એવા બે ચલ આપેલા હોય અને એ બંને ચલ વચ્ચે જો વિધેયાત્મક સંબંધ હોય, વિધેયાત્મક એટલે કહી શકાય અથવા જોઈ શકાય તેવો સંબંધ હોય તો એને આપણે નિયત સંબંધ દ્વારા ઓળખાવી શકાય। એમના પછીનો એક માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે, ધ્યાન આપશો ખાસ। નિયત સંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે એવી પૂર્વધારણા લેવામાં આવે છે। ખાસ ધ્યાન આપશો, એક્ઝામની અંદર એવો સવાલ પૂછાશે, નિયત સંબંધના અભ્યાસ વખતે પહેલેથી જ કઈ પૂર્વધારણા લેવામાં આવે છે? ફરીથી એકવાર કહું છું, નિયત સંબંધના અભ્યાસ માટે કઈ પૂર્વધારણા પહેલેથી લેવામાં આવે છે, આવો આપણો સવાલ હોય તો એમનો જવાબ આવશે નિયત સંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે કાર્યકરણનો, ફરીથી કહું છું, કાર્ય અને કારણનો સંબંધ છે એવી પૂર્વધારણા પહેલેથી લેવામાં આવે છે। આપણો એક માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી ટૂંકો સવાલ તરીકે પૂછી શકાય। એમના પછીનો આપણો 2 માર્ક્સનો સવાલ છે, એના અંદર તમે ખાસ ધ્યાન આપીશો। 2 માર્ક્સની અંદર આ સવાલ પૂછાતો હોય છે। નંબર 4 સુરેખ નિયત સંબંધ મોડેલ
સુરેખ નિયત સંબંધની મોડેલની વ્યાખ્યા આપો અથવા સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, બરોબર, એવો સવાલ 2 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, એટલે ખાસ ધ્યાન આપશો. એની વ્યાખ્યા પહેલા લખવાની. સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. ફરીથી એક વસ્તુ કહું છું, આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે, તો કે સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા, સુરેખ વિધેય આપણે દર્શાવી દેવાનું, તો એ નિયત સંબંધ મોડેલ કહે છે. તેનું મોડેલ નીચે પ્રમાણે થશે. કેપિટલ Y બરાબર, આ વેરી મોસ્ટ ટાઈમ છે, બોર્ડની અંદર 2 થી 3 વખત આ સવાલ રિપીટ થઈ ગયેલો છે, ખાસ ધ્યાન આપજો. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. ફરીથી કહું છું, y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. જ્યાં કરીને દરેક વસ્તુ બતાવવી પડશે, ખાસ ધ્યાન આપશો. જે કેપિટલ Y બરાબર સાપેક્ષ ચલ, કેપિટલ X બરાબર નિરપેક્ષ ચલ, આલ્ફા બરાબર અચળાંક, બીટા બરાબર અચળાંક અને યુ બરાબર મોડેલનો વિક્ષેપ ચલ. બોર્ડની એક્ઝામમાં વિકલ્પની અંદર એમસીક્યુની અંદર પણ સવાલ પૂછાતો હોય છે કે મોડેલનો વિક્ષેપ ચલને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે, તો અહીંયા આવશે સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે છે. આ 2 માર્ક્સનો આપણો અહીંયા સુધીનો સવાલ પૂછાય છે, એટલે વસ્તુ ખાસ ધ્યાન આપશો. એમના પછીની જે નોંધ આપી છે તે નોંધની અંદર ખાસ ધ્યાન આપશો. નોંધ આપણે દાખલાઓની ગણતરીમાં તેમજ ટૂંકા પ્રશ્નમાં કામ આવશે. યુ એ 2 ચલ x અને y વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. યુ છે એ શું બતાવે છે, તો કે સુરેખ સહસંબંધની અપૂર્ણતા દર્શાવે છે. એટલે ફરીથી એકવાર કહું છું, એક્ઝામમાં એવો સવાલ પૂછે, યુ એ x અને y વચ્ચેના સુરેખ સંબંધની શું દર્શાવે છે, તો શું આવશે, અપૂર્ણતા દર્શાવે છે. એમના પછી જોઈએ તો 2 ચલ x અને y વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તેનું નીચે મુજબનું સુરેખ નિયત સંબંધ મોડેલ મળશે. એક્ઝામની અંદર 1 માર્ક્સનો ટૂંકો સવાલ પૂછાય, સંપૂર્ણ સુરેખ સહસંબંધનું મોડેલ જણાવો. ફરીથી કહું છું, સંપૂર્ણ સુરેખ સહસંબંધનું મોડેલ જણાવો એવો શબ્દ હોય ત્યારે આપણે y નું સમીકરણ જે આપણે અગાઉ જોયું, મોડેલ જોયું નિયત સંબંધનું, એમાં ફેરફાર કરવાનો છે. સંપૂર્ણ નિયત સંબંધ હોય ત્યારે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ થશે, કારણ કે જ્યાં યુની કિંમત કેટલી આપણને મળશે, 0 મળશે. એક્ઝામની અંદર ક્યારેક એવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે યુની કિંમત કેટલી થશે, તો યુની કિંમત કેટલી થશે, 0 થશે. એટલે અહીંયા પ્લસ 0 કરીને લખીએ તો કોઈ સમીકરણમાં ફરક પડતો નથી, એટલે આપણે તે વખતે આપણા આ સમીકરણનું સૂત્ર થઈ જશે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ થઈ જશે, બરોબર છે. ચલો, એ જ રીતે એની અંદર બીજો પોઈન્ટ પણ જોવાનો છે. 2 ચલ x અને y વચ્ચે આંશિક સુરેખ સહસંબંધ હોય. ફરીથી કહું છું, અહીંયા સંપૂર્ણ હતો, અહીંયા આંશિક સુરેખ સહસંબંધ હોય તો તેનું નીચે મુજબનું સુરેખ નિયત સંબંધ મોડેલ થશે. એક્ઝામની અંદર સવાલ એવો પૂછાય, આંશિક સુરેખ સહસંબંધ માટે નિયત સંબંધનું મોડેલ જણાવો, તો એમનું મોડેલ થશે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જે આપણે અગાઉ જોયું હતું તે જ. ત્યાં જ્યાં કરીને આપણે લખી શકાય y સાપેક્ષ ચલ, x નિરપેક્ષ ચલ, આલ્ફા અને બીટા બંને અચળાંકો છે અને યુ છે એ વિક્ષેપ ચલ છે. આ એક્ઝામની અંદર આપણે ટૂંકા સવાલની અંદર ખાસ ધ્યાન આપીશું. એના પછીનો નંબર 5 આપણે જોવાનો છે. 5ની અંદર ખાસ ધ્યાન આપશું. નિયત સંબંધ રેખાનું અન્વયોજન, એની વ્યાખ્યા આપો. નિયત સંબંધ રેખાનું અન્વયોજનની વ્યાખ્યા આપો એવો સવાલ હોય તો 2 સંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને, ફરીથી કહું છું, શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. ફરીથી એકવાર વ્યાખ્યા રિપીટ કરું છું, એક્ઝામની અંદર ખાસ આ પૂછાતી હોય છે. 2 સંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી, આ અંદાજ આપે છે, બધા કરતા શ્રેષ્ઠ એટલે સારામાં સારો અંદાજ આપતી નિયત સંબંધ રેખા જે મેળવવાની પદ્ધતિ છે
આ રેખા મેળવવાની પદ્ધતિને જ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. એને આપણી ભાષામાં નિયત સંબંધ રેખા પણ આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ. બરોબર છે. એની અંદર ખાસ ધ્યાન આપજો, અલગથી એક સવાલ પૂછાતો છે, 1 માર્ક્સની અંદર પણ પૂછાય છે અને 2 માર્ક્સની અંદર પણ પૂછાય છે. એનો સવાલ છે નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની રીતો કેટલી છે. કેટલી એવો સવાલ પૂછાય તો રીત કેટલી છે? 2 છે. કઈ કઈ છે તો નંબર 1 વિકર્ણ આકૃતિની રીત અને નંબર 2 ન્યૂનતમ વર્ગની રીત. ફરીથી એકવાર કહું છું, નંબર 1 વિકર્ણ આકૃતિની રીત અને નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. એની અંદર આપણે નંબર 1 કરીને વ્યાખ્યા જોઈએ. એ 2 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછી શકાય એવી થિયરી છે. બોર્ડમાં આ સવાલ રિપીટ પણ થઈ ગયેલો છે. એમાં વિકર્ણ આકૃતિની રીતની વ્યાખ્યા આપો. હવે વિકર્ણ આકૃતિની રીતની વ્યાખ્યા આપવાનો સવાલ પૂછે છે તો આની અંદર વ્યાખ્યા કે તો વ્યાખ્યા પણ આવી જાય છે, આમાં ફાયદા અને મર્યાદા પણ આવી જાય છે અને આ દાખલો અલગ અલગ રીતે તમને જે રીતે સવાલ પૂછ્યો હોય એ રીતે આ સવાલનો જવાબ તમારે આપવો પડે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ. નિયત સંબંધ રેખાના અન્વયોજનની વિકર્ણ આકૃતિની રીત. એટલે આપણો સવાલ છે, બરોબર છે, નિયત સંબંધ રેખાના અન્વયોજનની વિકર્ણ આકૃતિની રીત. એવો સવાલ છે તો કે રીત સરળ અને ઝડપી છે. એટલે એમાં પહેલો પોઈન્ટ આપણે મળી ગયો, સરળ અને ઝડપી છે. આ એક પોઈન્ટ. નંબર 2 વિકર્ણ આકૃતિની રીતથી સાપેક્ષ ચલ y ની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે છે તેવી કોઈ ખાતરી નથી. એટલે આ પદ્ધતિથી શ્રેષ્ઠ અન્વયોજિત અથવા અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી આપી શકાતી નથી. અને એના પછી તેથી શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા આપણે શોધવી હોય તો આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવો પડે. હવે આની અંદરથી અલગ અલગ પહેલાં તો વ્યાખ્યાના સ્વરૂપે પૂછી શકાય સવાલ. એના પછીનો બીજો સવાલ તમારો પૂછી શકાય કે વિકર્ણ આકૃતિની મર્યાદા જણાવો. તો એની એક મર્યાદા કરીને લખી શકાય. બરોબર છે. ખાસ ધ્યાન આપજો, 1 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય છે. વિકર્ણ આકૃતિની મર્યાદા એ છે કે સાપેક્ષ ચલ y ની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે તેવી ખાતરી કરી શકાતી નથી. આ એમની પહેલી મર્યાદા થશે. ક્લિયર અહીંયા સુધી? અને એની અંદરનો હજી એક બીજો એવો સવાલ પૂછે છે, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટેની કઈ રીત ઉપયોગી છે અથવા વધુ રીત કઈ ઉપયોગી છે એવો સવાલ પૂછાય તો ત્યારે એનો જવાબ આપણે લખવાનો છે ન્યૂનતમ વર્ગની રીત. ફરીથી એકવાર સવાલ રિપીટ કરું છું, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે કઈ રીત વધારે ઉપયોગી છે તો એમાં જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. આ સવાલ તમારો 2 થી 3 માર્ક્સની અંદર અલગ અલગ પ્રકારે પૂછી શકાય. એના ફાયદા પૂછાય તો આ પદ્ધતિ સરળ અને ઝડપી છે. એની મર્યાદા પૂછાય તો અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી કરી શકાતી નથી. શ્રેષ્ઠ મળે એવી ખાતરી કરી શકાતી નથી. બરોબર છે. અને 1 માર્ક્સનો ટૂંકો સવાલ એવો પૂછી શકાય, શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે કઈ પદ્ધતિ વધારે ઉપયોગી છે તો ન્યૂનતમ વર્ગોની રીત. એમના પછી જોઈએ તો નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. આ એક્ઝામમાં બહુ ઓછી વખત પૂછાય છે, છતાં પણ ધ્યાન આપવું ફરજિયાત છે. એક્ઝામની અંદર આ વ્યાખ્યા બહુ ઓછી વાર પૂછાયેલી છે. જો x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y બરાબર a પ્લસ b ઇન્ટુ x હોય તો અચળાંકો a અને b ને ન્યૂનતમ વર્ગોની રીતથી એવી રીતે મેળવવામાં આવે છે કે જેની ત્રુટીઓના વર્ગોનો સરવાળો સિગ્મા i સ્ક્વેર ન્યૂનતમ થાય. એટલે ત્રુટીને આપણી ભાષામાં e વડે દર્શાવાય, એનો સરવાળો એટલે સિગ્મા ને એનો વર્ગ એટલે ત્રુટીઓના વર્ગોનો સરવાળો કેવો કરવાનો છે? અહીંયા ન્યૂનતમ કરવાનો છે. તેથી એને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. ફરીથી એકવાર, જો x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ આપણી પાસે અહીંયા y બરાબર કયું આપ્યું હતું? a પ્લસ b ઇન્ટુ x હોય તો અચળાંકો a અને b ન્યૂનતમ વર્ગોની રીતથી એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી ત્રુટીઓના વર્ગોનો સરવાળો સિગ્મા ei સ્ક્વેર ન્યૂનતમ થાય. તો આને કહેવાય ન્યૂનતમ વર્ગોની રીત. દરેક કરતા વેરી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, 1 માર્ક્સની અંદર પૂછી શકાય. ત્રુટીની વ્યાખ્યા આપો અથવા ત્રુટી એટલે શું? બરોબર છે. એમની વ્યાખ્યાની અંદર ધ્યાન આપીએ તો એની વ્યાખ્યા
ચલ વાયની અવલોકિત કિંમત વાય, ફરીથી કહું છું, ચલ કેપિટલ વાય છે અહીંયા, ચલ કેપિટલ વાયની અવલોકિત કિંમત સ્મોલ વાય અને નિયત સંબંધ મોડેલથી મળતી સ્મોલ વાયની અંદાજિત કિંમત વાય કેપ. એટલે અહીંયા આપણી પાસે જો ધ્યાનથી શું શબ્દમાં આડાહળું થવું જોઈએ નહીં. કેપિટલ વાયની અવલોકિત કિંમત સ્મોલ વાય કહેવાય અને નિયત સંબંધની મોડેલમાં જે વાયની અંદાજિત કિંમત વાય કેપ, જે આ બંને મળે એટલે કે આ વાય જે મળે છે અને આ વાય કેપ મળે છે, એના વચ્ચેના તફાવતને આપણી ભાષામાં ત્રુટિ કહે છે. શબ્દની અંદર ખાસ ધ્યાન આપશો. ચલ કેપિટલ વાયની અવલોકિત કિંમત સ્મોલ વાય અને નિયત સંબંધ મોડેલથી મળતી સ્મોલ વાયની અંદાજિત કિંમત વાય કેપ વચ્ચેના તફાવતને ત્રુટિ કહે છે. જ્યાં ત્રુટિનું સૂત્ર પણ આપણે બતાવવું પડશે. ત્રુટિને ઇંગ્લિશમાં એરર કહેવાય. એટલે એનો પહેલો અક્ષર ઈ કીધો છે. ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. આ આપણો 1 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ. એમના પછીનો પણ નિયત સંબંધાંક, આ પણ આપણો વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. એટલે એની અંદર પણ તમે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો, જેથી કરીને તમને બધી વસ્તુઓ સમજ પડતી જશે. ક્લિયર અહીંયા સુધી? ચલો, એના પછીની વ્યાખ્યા છે નિયત સંબંધાંક. એની વ્યાખ્યા: નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને y નો x પરનો નિયત સંબંધાંક કહે છે. જે આપણે દાખલામાં નિયત સંબંધાંકનું અર્થઘટન લખતા હતા, એ જ અર્થઘટન અહીં આપણી વ્યાખ્યા છે. ફરીથી કહું છું, નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી, ફેરફારનો મતલબ કે વધારો કરવાથી અથવા ઘટાડો કરવાથી, સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફાર, એટલે y ની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે એનું માત્ર અનુમાનિત ફેરફાર કહે છે. જે અનુમાન જે લગાડી શકાય તેને તો કે y નો x પરનો નિયત સંબંધાંક કહે છે, જેને સંકેતમાં આપણે b વડે દર્શાવતા હતા અથવા byx વડે પણ દર્શાવી શકાય. આ એક્ઝામની અંદર ખાસ ધ્યાન આપશો. એના પછીનો આની અંદર નોંધની અંદર એક સવાલ, 1 માર્ક્સનો ટૂંકો સવાલ પૂછાતો હોય છે, નિયત સંબંધાંકનું બીજું નામ જણાવો. તો નિયત સંબંધાંકનું બીજું નામ નિયત સંબંધ રેખાનો ઢાળપણ કહે છે. નિયત સંબંધ રેખાનો ઢાળપણ કહે છે. નિયત સંબંધાંકનું બીજું નામ જણાવો તો નિયત સંબંધ રેખાનો ઢાળ કહે છે. એ પણ 1 માર્ક્સનો સવાલ પૂછાતો હોય છે. એમના પછીની નોંધની અંદર ધ્યાન આપશો ખાસ. આગળ આપણે સવાલની વાત થઈ ગઈ છે, પાછળ સવાલની વાત કરું છું. ન્યૂનતમ વર્ગની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા પણ કહે છે. એટલે અહીંયા આપણો સવાલ એવો છે, ન્યૂનતમ વર્ગોની રીત એ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખાને બીજા કયા નામ દ્વારા ઓળખવામાં આવે છે? તો કે ભાઈ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા. ખાસ ધ્યાન આપશો. ન્યૂનતમ વર્ગની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શ્રેષ્ઠ અન્વયોજિત રેખા વડે પણ ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્ક્સની અંદર સવાલ બોર્ડમાં પૂછાતો હોય છે, રિપીટ થતો હોય છે. ખાસ ધ્યાન આપીશું. એના પછીની આગળનો સવાલ એની અંદર છે. આ સવાલ પણ બોર્ડમાં 2 થી 3 વખત રિપીટ થઈ ગયેલો છે, છતાં આપણે વિભાગ A અને વિભાગ B ની અંદર જોવાના છે. ત્યારે વિભાગ B ની અંદર આને લગતો ટૂંકો પ્રશ્ન પણ પૂછાયેલો છે સ્વાધ્યાયમાં. એટલે ખાસ સમજીએ. 1 માર્ક અથવા MCQ માટે કામનો છે. જ્યારે y બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ, જો અહીંયા y કેપ આપેલું નથી, માત્ર y છે, એટલે એનો મતલબ એવો થશે કે આ સુરેખ નિયત સંબંધ મોડેલ છે. એટલે એમાં ત્રુટિ પ્લસ e આવશે નહીં. એટલે a પ્લસ b ઇન્ટુ એક્સ હોય ત્યારે b ની કિંમત 0 કરતાં મોટી હોય, એટલે એનો કે b નો જવાબ 0 કરતાં મોટો એટલે પ્લસમાં આવશે, ધન મળશે. અહીંયા b નો જવાબ કેવો મળશે? ધન મળશે. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપશો. ધન હોય ત્યારે r ની કિંમત 1 થઈ જાય. r કેટલો લેવાનો છે? કોઈ પણ ગણતરી કર્યા વગર જવાબ આપણે 1 લખવાનો છે. અને સવાલ એવો પૂછે તો બંને વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ છે? તો જવાબમાં લખવાનું છે સંપૂર્ણ ધન સહસંબંધ. ખાસ ધ્યાન આપજો. સંપૂર્ણ ધન સહસંબંધ અથવા સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ એવો પણ શબ્દ તમે અહીંયા વાપરી શકો, જ્યારે b ની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે. એ જ રીતે b ની કિંમત 0 કરતાં નાની હોય, એટલે એનો મતલબ એવો થાય કે b નો જવાબ અહીંયા કેવો મળતો હશે?
ઋણ મળતું હશે, બીનો જવાબ અહીંયા કેવો મળતો હશે? ઋણ હોય થતો હોય ત્યારે આરની કિંમત -1 થાય. આરની કિંમત -1 નો મતલબ એવો થાય કે અહીંયા આપણને સહસંબંધાંક સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ મળશે. એટલે કે બી ધન હોય તો r બરાબર 1 લખાય અને બી જો ઋણ હોય તો r બરાબર -1 લખાય. અહીંયા કોઈ પણ ગણતરી આવશે નહીં, ડાયરેક્ટ જ આપણે આ જવાબ લખવાનો છે અને એક્ઝામની અંદર ખાસ ધ્યાન આપજો. એમના પછી જોઈએ તો 2 માર્ક્સનો અથવા 3 માર્ક્સની અંદર સવાલ પૂછી શકાય. બોર્ડની અંદર આ પણ સવાલ રિપીટ થઈ ગયેલો છે. નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા જણાવો. નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા જણાવો. તો એમાં આપણે ઉપયોગિતા જોતા જઈએ. એમાં નંબર 1, બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. ખાસ ધ્યાન આપજો, આગળ આપણે જોઈ ગયા છીએ કે બે સંબંધિત ચલો હોય એમના વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય. એટલે આપણે એકદમ શોર્ટમાં યાદ રાખવું હોય તો લખી શકાય, બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ જાણી શકાય. નંબર 2, નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી, જ્ઞાત એટલે આપેલી કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમત એટલે જે ખૂટતી કિંમત હોય તે એનું અનુમાન કરી શકાય છે. અનુમાન કરી શકાય, ચોક્કસ કિંમત મળતી નથી. ફરીથી કહું છું, x ની જ્ઞાત કિંમત પરથી y ની અનુમાનિત કિંમતનું અનુમાન મેળવી શકાય, એની બીજી ઉપયોગિતા. નંબર 3, નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી, x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y માં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય. x ની કિંમતમાં જે એકમ ફેરફાર કરવાથી, બરોબર, અથવા ફેરફારથી જે અસર થાય છે y ના ચલો પર, એનો અંદાજિત ફેરફાર જાણી શકાય કે કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેનો આપણે અહીંયા અંદાજ મેળવી શકતા હોઈએ છીએ. નંબર 4 જોઈએ. નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ જાણી શકાય છે. નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત, સાપેક્ષ ચલ એટલે y ની જે આપણે y કેપની અંદાજિત કિંમત શોધીએ છીએ, y કેપ શોધીએ છીએ, એ y કેપ શોધીએ છીએ એમાં થતી ભૂલ અથવા ત્રુટી અથવા એને ખામી પણ કહી શકાય, ખામી જાણી શકાય છે. શેના દ્વારા? તો કે નિયત સંબંધ દ્વારા, કે કયા પ્રકારની ખામી થાય છે. અને નંબર 5, છેલ્લો પોઈન્ટ, વ્યવહારિક ક્ષેત્રમાં નિર્ણય ઘડતર માટે, વ્યવહારિક ક્ષેત્રની અંદર નિર્ણય લેવાના હોય, ધંધો, વ્યવસાય, રોજગારી, બરોબર, અર્થતંત્ર, જુદા જુદા વેપાર ધંધાની અંદર જ્યારે કોઈ નિર્ણયને લગતો આપણે કોઈ પ્રશ્ન કે કોઈ હેતુ કે કોઈ નિર્ણય લેવાનો થાય તો નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આ 5 પોઈન્ટ છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો 4 પોઈન્ટ અને કહી દીધું કે 2 લખવાના તો 2 લખવાના છે. 3 માર્ક્સમાં પૂછાય તો ન કીધું હોય તો 5 લખવાના અને કહી દેશે તો તમને દાખલામાં 3 કીધા હોય તો 3 પોઈન્ટ લખવાના. એના પછીનો સવાલ છે આપણો નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક, એની વ્યાખ્યા ખાસ ધ્યાન આપજો. પાઠ્યપુસ્તકની અંદર આ વ્યાખ્યા થોડીક મોટી આપેલી છે એટલે આ વ્યાખ્યાની અંદર ટૂંકમાં વ્યવસ્થિત સમજો. નિશ્ચાયકતાનો આંક એટલે નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજોની વિશ્વસનીયતાના માપને, નિયત સંબંધ રેખાની મદદથી મેળવેલા અંદાજોની વિશ્વસનીયતાના, ફરીથી કહું છું, વિશ્વસનીયતાના માપને નિશ્ચાયકતાનો આંક કહે છે. તેને સંકેતમાં કેપિટલ R² વડે આપણે દર્શાવીએ છીએ. બોર્ડની અંદર એક્ઝામમાં 1 માર્ક્સનો સવાલ પણ પૂછાય છે. નિશ્ચાયકતાનો આંક R² નું કાર્યક્ષેત્ર જણાવો. તો કાર્યક્ષેત્ર આવશે 0 <= કેપિટલ R² <= 1 અને એમનો જવાબ 0 અને 1 અથવા એમની વચ્ચે આવશે. કાર્યક્ષેત્ર અથવા એનો વિસ્તાર જણાવો એવો સવાલ હોય ત્યારે તમારે આ જવાબ લખવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. એના પછીની અંદર 2 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે અને છેલ્લો બોર્ડની અંદર આ સવાલ ગયા અને આગલા વર્ષે પૂછાઈ ગયેલો છે એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો. ચોપડીની અંદર 2 જ આપેલા છે એટલે ધ્યાન આપજો ખાસ. નિયત સંબંધાંકના ગુણધર્મો જણાવો. એમાં નંબર 1,
સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી, આ ચેપ્ટર નંબર 2 અને આ ચેપ્ટર નંબર 3 ના બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે, એટલે નિશાનીઓ સરખી હોય, બંને કા ધન હોય કા બંને ઋણ હોય, ક્યારેય વિરુદ્ધ હોતા નથી. નંબર 2 વેરી મોસ્ટ આઈએમપી, આ એક્ઝામની અંદર પૂછાતો હોય છે, એક માર્ક્સના એમસીક્યુમાં પણ. નિયત સંબંધાંક એ ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઉદ્ગમ બિંદુનો મતલબ એવો થાય કે ચલ x અને ચલ y માં કોઈ પણ સંખ્યા બાદ કરી શકો અથવા કોઈ પણ સંખ્યા ઉમેરી શકો તો કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે એનો મતલબ એવો થાય કે ચલ x અને ચલ y માં કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરશો કે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરશો તો એમનો જવાબ બદલાય છે. અને નિયત સંબંધાંક ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. સહસંબંધાંકનું માપ ઉદ્ગમ બિંદુ અને માપ પરિવર્તન આ બંનેથી સ્વતંત્ર છે, આ વસ્તુ ખાસ ધ્યાન આપશો. નંબર 3 નિયત સંબંધાંક સાપેક્ષ માપ છે. એક્ઝામની અંદર સવાલ પૂછાય નિયત સંબંધાંક એ કેવું માપ છે, તો કેવું માપ આવશે? સાપેક્ષ, અથવા એકમ રહિત છે, એની પાછળ કોઈ એકમ લખી શકાતો નથી, અને એકમ મુક્ત માપ પણ કહી શકાય. એના પછીનો છેલ્લો પોઈન્ટ ચોથો, નિયત સંબંધાંકનું મૂલ્ય 1 થી ઓછું કે 1 થી વધુ પણ હોઈ શકે. ટૂંકમાં કેવું તો કહી શકાય નિયત સંબંધાંક બી નું મૂલ્ય કોઈ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, એક કરતાં નાનો પણ હોઈ શકે, એક કરતાં મોટું પણ હોઈ શકે. તો દરેક વિદ્યાર્થીઓએ આ જે થિયરી આપણે આજે જોઈ છે એ થિયરી દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત એકવાર સમજવાની છે, ન સમજ પડે તો બીજી વાર વિડીયોને જોવાનો છે અને સમજવાની છે. અને દરેક વિદ્યાર્થીએ ફરજિયાત પોતાના પાઠ્યપુસ્તકમાં જોઈ અને લખવાની અને પોતાના નોટબુકમાં લખવાની છે, ઉતારવાની છે, અને એમને દરેક વિદ્યાર્થીઓ ફોટો ફરજિયાત વોટ્સઅપમાં કરવાનો છે.